લોકસભાના શિયાળુ સત્રમાં અકસ્માતને લઈને સરકારે એક કાયદો બનાવ્યો છે। તેને લઈને વિરોધની શરૂઆત ગુજરાતથી થઈ ચૂકી છે અને આ ડ્રાઈવરો જે સજાની જોગવાઈ છે તેને લઈને પોતાના પૈડા થંભાવી દીધા છે। ક્યાં ક્યાં વિરોધ થઈ રહ્યા છે તેની વિગતે વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। કેન્દ્ર સરકારે આઈપીસી, સીઆરપીસી તેમજ એવિડન્સ એક્ટમાં ધરખમ ફેરફારો કર્યા છે। તેમાં એક હિટ એન્ડ રનની કલમનો ઉમેરો પણ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ડ્રાઈવર અકસ્માત કરીને ભાગી જશે તો તેને 10 વર્ષની સજા કરવામાં આવશે તેમજ 7 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે। આ મામલે જે દેશના તેમજ ગુજરાતના ટ્રક ડ્રાઈવરો છે તે નારાજ છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે, કેમ કે આકરી જોગવાઈ જે 10 વર્ષની છે તે તેઓના માટે ચિંતાનું કારણ છે। તેઓનો તર્ક તેવો છે કે અકસ્માત કોઈ જાણી જોડીને નથી કરતા, પરંતુ આકસ્મિક થતો હોય છે। આ મામલે ગુજરાતમાં વિરોધ તેમજ આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ મોટા ભાગના જે નેશનલ હાઈવે છે તેમાં આ ટ્રક ડ્રાઈવરો ચક્કા જામ કરી રહ્યા છે અને આ કાયદામાં જે જોગવાઈઓ છે તો સુધારવાની માંગ કરી રહ્યા છે। હવે જોઈએ આ મામલે આવનારા દિવસોમાં સરકાર શું સુધારા કરે છે અને શું ઘટના બને છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।